આપણે એક સંગીત શીખવાનું છે અને સરળતાથી જેવી રીતના ખબર છે કે ના કોઈ ગુરુ પાસે જવાની જરૂર નથી કે ના કોઈ કોર્સ કરવાની જરૂર નથી. મેં પણ શીખ્યું છે ઘેર બેઠા આપણા અનુભવથી. તો પણ તમે આ વિડીયો જરૂરથી શીખી લેજો અને સંગીત વગાડતા ચોક્કસથી આવડી જશે. મારો પોતાનો અનુભવ છે કે કેવી રીતના વગાડવું આપણા પોતાના અનુભવથી, અને જાતે જ ક્યાંય ક્રોસ કરવા જવાની જરૂર નથી કે કોઈને રૂપિયા આપવાની જરૂર નથી. ઘેર બેઠા ખાલી સરળતાથી નાનો સરખો એવો કેશિયો લઈ અને આરામથી શીખી શકો છો. અને મોબાઈલમાં પણ અત્યારે તો સુવિધાઓ કેશિયોની ઘણી હોય છે. તો આમ બતાવું એ રીતના તમે જરૂરથી શીખજો કે કાળી ચોપા ઉપર વગાડી શકાય, ધોળી ચોપાથી કેવી રીતના વગાડી શકાય. તો જુઓ કે હું આપણે એક ગીત વગાડું છું. પહેલી આપણે ધોળી ચોપા ઉપર લે કે એક ગીત છે કે વર્ષો પછી ફોટો તારો ફેસબુકમાં જોયો. એ ગીત આપણે સરળતાથી વગાડીએ, તમે શીખજો. પછી આ રીતના કાળી ચોપા ઉપર પણ તમે વગાડી શકો છો. આ રીતના જોઈ લો. ધોળી ચોપા એક જ ઓગળીથી વગાડું છું હું. સરળતાથી તમે શીખજો. અને આ વિડીયો જુઓ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરજો મિત્રો. મિત્રો જોઈ લો કે 3 આ સોપો લેવાની, 1 2 3, એક આ, પછી આ લેવાની. 3 સોપોથી સરળતાથી શીખાય. તો આજે આ વિડીયો આપણે પૂરો કરીએ. સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરજો. જય માતાજી.